તારીખ 7 નવેમ્બરે ભારતની બોર્ડર ઉપરથી પાકિસ્તાનની નેવીએ એક બોટને પકડેલી છે, જે બોટ માઠવાડની છે અને પાકિસ્તાનની નેવીએ ફાયરિંગ પણ કરેલી છે અને એક ગોળી ખલાસીના હાથમાં લાગેલી છે। આ પાકિસ્તાની નાપાક હરકતને કોઈ નજરઅંદાજ ના કરતા અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આ વિડીયો ભારત સરકાર સુધી પહોંચે અને જે ભાઈઓ પાકિસ્તાનની જેલમાં પકડાયેલા છે એને છોડાવવાની થોડી ઘણી રાહત પણ મળે। ફરી એકવાર પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે। મધદરિયે ભારતીય બોટ પર પાકિસ્તાને અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે। માછીમારનું કહેવું છે કે ગત 7 તારીખે 7 ખલાસીઓનું પાકિસ્તાનીઓએ અપહરણ કર્યું હતું। બોટ પર ફાયરિંગ કરતા એક ખલાસીને હાથમાં ગોળી પણ વાગી હતી। 7 જેટલા ખલાસીઓનું બળજબરીથી અપહરણ કર્યાનું માછીમારનું કહેવું છે। તારીખ 7 નવેમ્બરે ભારતની બોર્ડર ઉપરથી પાકિસ્તાનની નેવીએ એક બોટને પકડેલી છે, જે બોટ માઠવાડની છે અને પાકિસ્તાનની નેવીએ ફાયરિંગ પણ કરેલી છે અને એક ગોળી ખલાસીના હાથમાં લાગેલી છે। આ પાકિસ્તાની નાપાક હરકતને કોઈ નજરઅંદાજ ના કરતા અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો, જેથી કરીને આ વિડીયો ભારત સરકાર સુધી પહોંચે અને જે ભાઈઓ પાકિસ્તાનની જેલમાં પકડાયેલા છે એને છોડાવવાની થોડી ઘણી રાહત પણ મળે।